જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણજાવા બ્લોગની અંદર. અને અત્યારે આવી ગયા છે બાબરા મામાના મંદિરે. આ બાજુ દિલાભાઈ મંદિર પધરાવવાની તૈયારી કરી રહ્યા છો. મંદિર બહુ ભારે હતું. મંદિર ગાડીમાંથી ઉતારીને આટલું લાયા, ફોફા પડી જાય. બહુ વજનદાર મંદિર. તો ચલો પધરાઈએ. હા, બહુ થાક લાગ્યો આટલે થઈને આવ્યા તો ગાડી ઉતરે એવું રાખ્યું જ નહીં, જેમ કે રસ્તો પડી ગયો એના કારણથી પૂરણ વધી ગયું હવે રસ્તા ઉપર. તો આપણા રસ્તા બે ક્લિયર થઈ ગયા છે. આપણે તમે ડુંગળી પર આમ પાટિયાથી આવશો તોય ને ગોમમાંથી આવશો તો તમે મામાના મંદિરે હવે આવી કહો ને બહુ મજા આવશે. આબાની જગ્યા પર લોકેશન એવું છે ફરેલાયક ને શાંત વાતાવરણ કહેવાય ને કે ગોમડું કહેવાય ને અમે જોઈએ એ હાર્યું જ છે. જો મિત્રો કોમ ધંધો થઈ ગયો, હવે કોમ વધી ગયું. પેલા ઘેરી જતો પોલ મારીને આવતો રહેતો. આ શોપિંગ થી તરત નીકળ્યો ખબર પડે દીપો ચો હવે નીકળ્યો, ફરાર થયો. ફરાર થઈ ગયો. તો મિત્રો રોડ બહુ મસ્ત બની ગયો. એ મામાની મહેરબાની. ઠેડ ઓહાપુર ગામમાં છે એનો રસ્તો, ઠેડ ડુંગરીપુરાના પાટીએ જોઈન્ટ થાય. રસ્તા કમ્પ્લીટ થઈ ગયા. આપણે ખેતરમાં આવી ગયો હતો. પેલા ખેતરમાં આવે એવો રસ્તો હતો નહીં, એના કારણથી અમે બાઇક લઈને આવતા ને તો હાઈવે થી આવતા ને હવે અમે ડાયરેક્ટ અમારા ઘેરથી જ આવશું. ડાયરેક્ટ મંદિરે આપવું છે તો કોઈ પણ ના આવવું હોય તો આવી કહો. બહુ મસ્ત જગ્યા, શાંત વાતાવરણ મિત્રો એકદમ. જોઈ લો તમારા પક્ષીઓ સિવાય કોઈ બીજો અવાજ સંભળાય જ નહીં. તો મંદિર પતરાઈ દઈએ પછી મળીએ. આપણે મિત્રો મામાના મંદિરે આવીએ ને તો ખાલી હાથ નહીં આવતા, મમરાની ઉતર લેતા જઈએ. દરેક ચાહક મિત્રોને શુભ સવાર. અત્યારમાં આપણે ચા ભરી, જો પાછળ ચા ભરી છે, ચા ભરી અને ડીસા જવા માટે નીકળી ગયા છે. આ બાજુ ચાલુ ગાડી ખજૂરભાઈનો વિડીયો ચાલુ હતો, મેડમ બેઠા હતા તે વિડીયો જોઈ જતા હતા. ધીમે ધીમે ગાડી જાય છે 50-50. અને આપણે જઈ રહ્યા ડીસા હરીબાની ચા લઈને ઓર્ડરની. આ બ્લોગની શરૂઆત બીજા દિવસથી થાય છે. મળીએ હવે મિત્રો ડીસા, જોઈએ તો ચોચો ફરવાનું થાય. તો મિત્રો આ બ્લોગ ઠેઠ ત્રીજા દિવસની શરૂઆત થાય છે. જેમ કે કાલ આપણે પાટણથી હેડ્યા તાણ શરૂઆત કરી હતી બ્લોગ ને પછી બ્લોગ જ ઉતાર્યો નહીં. અત્યારમાં આપણે રાતમાં રહ્યા હતા વડાવળ ને વડાવળથી ચાનું વિતરણ કરતાં પાછા હવે પાટણ જવા માટે નીકળી ગયા છે. મિત્રો બ્લોગમાં કોઈ લીધા જેવું નહીં હોય તો બ્લોગમાં લેતાય નહીં અને બ્લોગ શૂટ કરતાય નહીં. ટાઈમ જ એવો રહી જાય એમ. હા, ટાઈમ જ એવો થઈ જાય એમ. તો મિત્રો ફરતા હાલતો તો છે ચલો પછી ખબર વાહણાથી આગળ રોડ તૈયાર થઈ ગયો હતો. એટલે મસ્ત રોડ બની ગયો મિત્રો. ઠેઠ જૂના ડીસાથી તે આ કોમ છે કે ચીવાય કોમ સુધી રોડ બની ગયો છે. હજી આગળ બાકી બની જશે પણ મિત્રો રોડ વન વે રોડ બન્યા. મળીએ પછી મિત્રો. તારી દો આ બાજુ જોર બાપુ આવી છે ચણા ભાળી અને ઉઠાવો તમે તાર જેટલી ઉઠાવે એ નહીં, તમે તો તમારી મરજી ફાવન લેવા જ નહીં. કાલજી આરે લેવા છે સેચેલા થોડાક ચેચેલા નહીં આરે લઈ એ નહીં લેવા, એવા નહીં લેવા. ઉઠાઈ જશે અંતર ના ફેર લઈ જો. તગારું ભરીને પડ્યા હે, ઉઠાઈ જો. નથી મારે ઉઠાવા. ચમ નહીં ઉઠાવા? એટલા લઈ જવા. વિડીયો તો ઉતારો જ પડે, પુરાવો ના જોવા. લઈ જો ચૂડી લઈ જો. તો મિત્રો આ બધું શૂટિંગના ચણ્યા હે હેરા તો. પણ હું હાલ ડીસાથી આવ્યો, ગાડી ભી કરી અને હાલ ડીસાથી આવ્યો. તે ભૂખ લાગી હતી, કોઈ ખાય એવું નહોતું. તે પછી હવે ડીસા જઈને જમીને પછી પછી મળીએ. તો મિત્રો
તે આ બાજુ એસપીનો વિડીયો ચાલુ જ છે. તો ચણ્યા પડ્યા હતા, ચણ્યા બાફી નાખ્યા. જોરુ બાપાને મને હું લાવ્યો છું ચોકથી આવી ગયા ચણ્યા ખાવા. મિત્રો રિયાલિટીમાં શૂટિંગ ચાલુ હો, મને ખબર નહીં હું વિડીયો ના હે. આપણે તો કેરા કે કોઈ ખાય એવું નહીં. મારી મમ્મીએ ચણા હેચી ના લ્યા, ચણા ખાઈ લઈએ. પેલી બાજુ મારા પપ્પા ઈંટો કાઢે છે. જુઓ પેલા ઘરનું તોડેલી બધું લાવ્યું હતું એનું ઈંટો કાઢે. તો મળીએ બાફેલા ચણા ખાઈ લઈએ બસ મળીએ. ચાલુ રનિંગમાં આપણે પકોડી ખાવા આવી ગયા. જોઈ લો આ પકોડી તીખી લાય અને ઇમ્પ્રેશન જોઈ. પકોડી ખાઈ રહ્યો ને ઇમ્પ્રેશન બતાવો. કોઈ ફરક નહીં પડે. મજામાં સુખવંતી વાસો કહીએ કે આ બાજુ વિષ્ણુજી મારા બે તીખી આવી ગયા ખતરનાક. મારે મીડિયમ ભરો બધી તીખી આવે. મીડિયમ લઈ રહ્યો રંજીત કોણે રેડી છે કે લાય પકોડી બધા ખાઓ. મિત્રો દરેક મિત્રોને શુભ સવાર. જો આપણે અત્યારમાં ગયા દાળ પકવાન ખાવા માટે, છાશ દાળ પકવાન બજાર ગયા હતા. તો લગભગ મિત્રો ચોથા દિવસનો કટ થયો. કેમ કે બ્લોગ નાખ્યો જ નહીં 3 દિવસથી. એટલે અત્યારે બજાર જઈ કહીને વહેલાના ગયા હતા. આજ પરીક્ષા કોકની તે પેપરમાં ગયા હતા, ગવર્મેન્ટ પરીક્ષા કોક. જઈને સીધા નાસ્તો ખાવા માટે આવી ગયા દાળ પકવાન. મળીએ નાસ્તો કરીને પછી. તો મિત્રો આજે આપણે પ્રોગ્રામમાં નહીં ગયા, પણ આ પ્રોગ્રામ લાઈવ ચાલુ જોઈ લ્યો. ચમકા આપણો દેહ એવું કોઈ હતું નહીં એટલે જ્યાં નહીં, પણ આટલા લાઈવમાં મહેન્દ્રસિંહનો પ્રોગ્રામ જોઈએ જોઈ લો. હું પણ જોઉં તમને પણ બતાવું. પબ્લિક ઢગલો અમારા વાઘની જો એન્ટ્રી થાય ને એ કાયદેસર માહોલ જો અમી જાય. હમણાં ચરાડુ પ્રોગ્રામ હતો ત્યાં આગળ પણ ધમાકેદાર પબ્લિક હતી અને આજ આમાં પણ ધમાકેદાર પબ્લિક છે. સ્ટેજ આખો ભરેલો છે. આ પ્રોગ્રામમાં નહીં જાય તે વળતો રહી ગયો છે. જેમ કે આપણે કાઉન્ટરે બેસવાવાળું પણ આજે કોઈ નહોતું. કાલ પણ બહાર ગયા હતા અને આજે પણ બહાર જતા રહીએ તો કાઉન્ટર ઊનું પડી જાય. તો બ્લોગ પણ હમણાં 2-3 દિવસથી બનતો નહીં. બોલો ચા જો તમે તાર બિંદાસથી ક્યાં ગામના છો? હા આસપાનો છો એમ ને? ચા જોવો ને ગમત લઈ જાઓ તમે તાર બિંદાસથી. એવું એમ? ડંફર ચલાવો એમ? સારું સારું. તો મિત્રો ઘણા ખરા મિત્રો લઈ જ જાય છે ચા. શીખ દિલ્હી આયા છીએ આયા. મારું નામ લાલભા હરિભા. આ પેલા કે ફૂમતાળજી જુઓ લાઈવમાં પ્રોગ્રામ ચાલુ. ફૂમતાળજી તે લાઈવમાં હે ફૂમતાળજી પ્રોગ્રામમાં જાય. પ્રોગ્રામ ચાલુ રહ્યો ને. હરિભા નહીં જાય. હરિભા ઘેર જઈને સુઈ ગયા છે. હા દિવસે હોય ને દિવસે આવી જવાનું 9 થી 12, સોમથી શનિ, રવિવાર સિવાય. રવિવારે ના મળો. હા દાડે આવી જજો મળી જાય. તો મિત્રો કટ અમુક ખાસા દાડાના ભેગા કર્યા છે. આજ ગમે કરી અને બ્લોગ નાખવાનો છે. જે થવું થાય, શોર્ટ બને કે લોંગ બને, પણ આજ બ્લોગ નાખી દેવાનો થાય છે. કેમ કે ખાસા દિવસ થઈ જાય પછી. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો વાગવામાં 1 વાગવા આવ્યો. 15 મિનિટ વાર છે. બ્લોગ એડિટિંગ કરશું આટલે બેઠા બેઠા. આ બ્લોગનો આપણે એન્ડ આપી દઈશું. શોર્ટ બને કે લોંગ બને, જે બને સાચો. એનો બ્લોગ બનાવવાનો ચોક્કસ પ્રયાસ કરશું ને કંઈક કન્ટેન્ટ નવું લાવવાનો પ્રયાસ કરશું. તો જો સાથનો સહકાર આપો એવો ને એવો આપી દેજો. તો મિત્રો આ બ્લોગ આપણે એટલો પૂરો કરી દેવું. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.